તેના માટે અસંખ્ય હિન્દુ સમાજ અને ધર્મગુરુએ બલિદાન આપ્યા છે તેમજ લડત પણ આપી છે અને આજે આટલા વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની અધ્યક્ષતામાં ભગવાન શ્રીરામ મંદિરનું આગામી 22 જાન્યુઆરીએ નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં સમગ્ર દેશ સાક્ષી બનશે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પૌરાણિક અને પવિત્ર ભાલકા તીર્થના સાનિધ્યમાં આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા શ્રીરામ મંદિરના નિર્માણમાં પધારવા જિલ્લામાં પ્રથમ આમંત્રણ મળતા ભાવિક ભક્તોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે। 18 તારીખે રાતના 10:40 રવાના થાય, 20 તારીખે ત્યાં રવાના થાય, મને ગાડી ચડવા આવશે, મારી વ્યવસ્થા અલગ કરશે। ત્યાં 20 તારીખે હાજરી આપવાની, શોભાયાત્રા મારે જોડાવાનું છે। 21 તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામંડલેશ્વરનું નરેન્દ્રભાઈ આમંત્રણ આપેલું છે એ બધા એક મહામંડલેશ્વરને મંદિરના પ્રવેશ આપવામાં આવે છે, મહત્વનો કોઈને આપવામાં નહીં આવે। ત્યાર પછી 22 પ્રવેશ આપવામાં આવે છે મંડલેશ્વરને। ત્યાર પછી 23 મહંતો જેટલા ભેગા થાય 10,000 50,000 મહંતોને પ્રવેશ આપવામાં આવશે। અયોધ્યા જે છે નગરી એ પબ્લિકને પ્રવેશ આપવામાં આવશે। શોભાયાત્રા તારીખ 20ના રોજ પ્રારંભ થશે। એ શોભાયાત્રામાં બધા સાધુને જોડાવા।